हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू એક્ઝામ ટુડે. પણ 4 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ વાત થઈ છે દાદરા નગર હવેલી મુક્તિ દિવસની. બરાબર, દાદરા નગર હવેલી ક્યાં આવેલું છે મિત્રો? ગુજરાતમાં આવેલું છે. ગુજરાતને અડીને આવેલું છે એમ પણ આપણે કહી શકીએ. 491 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે દાદરા નગર હવેલી. એની ભૌગોલિક સીમા ગુજરાત અને મહારાષ્ટ્રના દક્ષિણમાં લાગેલી હોય છે. 2 ઓગસ્ટ 1954ના રોજ પુર્તગાલી શાસકોમાંથી મુક્ત થયું હતું. એટલે દર વર્ષે 2 ઓગસ્ટે દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ મનાવવામાં આવે છે. બરાબર, એનું પાટનગર છે મિત્રો સેલવાસ. હાલમાં 2023માં વૈશ્વિક કૃષિ નિર્યાતમાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો મને શું છે રાઈટ આન્સરમાં? તો ભારત 8મા સ્થાને રહ્યું. કયા નંબરે? 8મા સ્થાને રહ્યું છે. વૈશ્વિક કૃષિ નિર્યાતમાં ભારત જે છે 8મા સ્થાને રહ્યું. સ્ટાર માર્ક કરજો. આ 75મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? ગુજરાતમાં. તો ગુજરાતમાં 75મા 75th વન મહોત્સવ ફેસ્ટિવલ કયા જિલ્લામાં ઉજવવામાં આવશે? તો દેવભૂમિ દ્વારકા રાઈટ આન્સર છે. મિત્રો 23મો સાંસ્કૃતિક હરસિદ્ધિ વન કયું વન છે? હરસિદ્ધિ વન. આ યાદ રાખવાનું છે તમારે. બરાબર, હવે 23 તમને ખ્યાલ હશે ગુજરાત સરકાર દર વર્ષે એક જે છે એ સાંસ્કૃતિક વન બનાવતું જાય છે. તો હવે આ હરસિદ્ધિ વન બનશે દેવભૂમિ દ્વારકામાં. હરસિદ્ધિ વન. બરાબર, આ 23મો છે હરસિદ્ધિ સાંસ્કૃતિક વન. જેનું ઉદ્ઘાટન કોણ કરશે? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. તો 75મો વન મહોત્સવ જે છે એ દેવભૂમિ દ્વારકામાં મનાવવામાં આવશે. હાલમાં નન્હે ફરિશ્તે નામનું ઓપરેશન કોના દ્વારા ચલાવવામાં આવ્યું છે? તો મિત્રો નન્હે ફરિશ્તે આ ઓપરેશન હાલમાં ખૂબ જ વધારે ચર્ચામાં છે. આ રેલવે પોલીસ ફોર્સ દ્વારા ચલાવવામાં આવ્યું છે. બરાબર, આરપીએફ દ્વારા. મે 2018થી મે 2024 દરમિયાન એમણે લગભગ 84,119 નન્હા ફરિશ્તા એટલે કે બાળકોને બચાવ્યા છે. બરાબર, તો સ્ટાર માર્ક કરજો. રેલ મંત્રી છે હાલમાં અશ્વિની વૈષ્ણવ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો. તો મિત્રો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં 4થા રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન મહોત્સવ 2024નું ક્યાં આયોજન કરાયું? તો 4થા રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024 આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ભોપાલ. ભોપાલ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશનું પાટનગર છે ભોપાલ. અને ભોપાલમાં આવેલું છે મિત્રો ભોજતાલ. આ પણ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. હાલમાં ભારત અને કયા દેશને 2 બંદરગાહોના ઉપયોગની મંજૂરી આપી છે? ભારતે. બરાબર, ભારત ગીવ્સ પરમિશન. બરાબર, 2 બંદરગાહોના ઉપયોગની મંજૂરી ભારતે આપી છે માલદીવ દેશને. બરાબર, માલદીવને આપી છે મિત્રો ઉપયોગ કરવાની પરમિશન ભારતે. અને એ 2 બંદરગાહ કયા છે? તો મિત્રો એક છે કાંડલા પોર્ટ, એ ગુજરાતમાં આવેલું છે, અને બીજું છે વિશાખાપટ્ટનમ સાગર, એ આંધ્રપ્રદેશનું છે. તો આ બંનેની મંજૂરી આપી છે. હાલમાં કોણે ઇન્ડિયા રેસિંગ ફેસ્ટિવલમાં રેસિંગ ટીમ ખરીદી છે? તો ઇન્ડિયા રેસિંગ ફેસ્ટિવલ. બરાબર, તો આમાં રેસિંગ ટીમ કોણે ખરીદી છે? તો જોન અબ્રાહમે. જોન અબ્રાહમે રેસિંગ ટીમ ખરીદી છે ઇન્ડિયા રેસિંગ ફેસ્ટિવલમાં. ને રેસિંગનું ટીમનું નામ છે ગોવા એસએસ રેસિંગ ટીમ. શું નામ છે? ગોવા એસએસ રેસિંગ ટીમ. સ્ટાર માર્ક કરજો. આ પણ હાલમાં જારી યાત્રા અને પર્યટન વિકાસ ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો યાત્રા અને પર્યટન વિકાસ ઇન્ડેક્સ 2024 આમાં કોણ ટોપ પર રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો અમેરિકા. કોણ ટોપ પર રહ્યું છે? અમેરિકા આમાં ટોપ પર રહ્યું છે. ટોટલ દેશો છે મિત્રો 119. ટોટલ દેશો 119 છે. એમાં ભારતની વાત કરીએ, ઇન્ડિયાની વાત કરીએ તો મિત્રો એ 39માં ક્રમે છે. બરાબર, 39માં ક્રમે ઇન્ડિયા છે. અમેરિકા ટોપ પર છે. યાત્રા અને પર્યટન વિકાસ ઇન્ડેક્સ 2024ની વાત થઈ રહી છે. ટોટલ દેશ છે મિત્રો 119 અને ભારત જે છે એ
39માં નંબરે છે. ભારત જે છે એ 39માં નંબરે છે. સ્ટાર માર્ક કરજો આપણને. હાલમાં એનસીઈઆરટી એ ધોરણ 6 થી 8 માટે કેટલા બેગલેસ દિવસ પ્રસ્તાવિત કર્યા છે? તો એનસીઈઆરટી એ ધોરણ 6 થી 8 માટે કેટલા બેગલેસ દિવસ પ્રસ્તાવિત કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો 10. સ્ટાર માર્ક કરજો આપણને. 10 બેગલેસ દિવસ પ્રસ્તાવિત કર્યા છે એનસીઈઆરટીએ. હાલમાં કયા દેશે ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યું છે? તો ઇન્સ્ટાગ્રામ પર મિત્રો તુર્કીનું નવું નામ છે તુર્કીએ, બરાબર. તો એને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકી દીધું છે. ભારતમાં પણ મિત્રો પ્રતિબંધ મૂકવાની લોકો કમેન્ટ કરી રહ્યા છે કે ભારતમાં પણ ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મુકાવવું જોઈએ. ટિકટોક પર ભારતે પ્રતિબંધ મૂકી દીધું હતું, તમને ખ્યાલ હશે મિત્રો. ઇન્સ્ટાગ્રામ જે છે હવે એક વલ્ગર પ્લેટફોર્મ બની ગયું છે, એ તમને પણ ખ્યાલ હશે બધાને. હાલમાં કોણ બીજી વખત AMPASની અધ્યક્ષ બની છે? તો બીજી વખત AMPAS એટલે કે એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ. એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ. જેનેટ યાંગ રાઈટ આન્સર થશે. સ્ટાર માર્ક કરજો મિત્રો. હાલમાં કયા દેશે IMFને 3.6 બિલિયન USDથી વધારે વ્યાજ આપ્યો છે? તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને 3.6 બિલિયન USDથી વધારે વ્યાજ કોણે આપ્યો? પાકિસ્તાનને. કેટલો ભિખારી દેશ બની ગયો છે? 3.6 બિલિયન USDથી વધારે ખાલી ઇન્ટરેસ્ટ આપી ચૂક્યો છે IMFને. તો એ પ્રમાણે તમે વિચારી શકો કે કરજો કેટલું હશે, લોન કેટલું હશે. મિત્રો વાત થઈ છે પાકિસ્તાનની, તો પાકિસ્તાનના PM છે શહેબાજ શરીફ. પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ. પાકિસ્તાનના પ્રેસિડેન્ટ છે મિત્રો આસિફ અલી જરદારી અને કરન્સી છે પાકિસ્તાની રૂપિયા. મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિફ રેખા આવેલી છે. હાલમાં પાકિસ્તાને એડવાન્સ રોકેટ સિસ્ટમ ફતેહ 2નું સફળ પરીક્ષણ કર્યું. આલિયા નીલમ પાકિસ્તાનની પહેલી મહિલા જજ બની છે. પાકિસ્તાને નવા સૈન્ય અભ્યાસ અજ્મ-અ-ઇસ્તેકામની શરૂઆત કરી છે. મોહમ્મદ વસીમ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે. ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની લિસ્ટ આદાન પ્રદાન કરી છે. હાલમાં કોની ISS માટે પ્રાઇમ એસ્ટ્રોનોટના રૂપમાં પસંદગી થઈ છે? તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, બરાબર, એના માટે પ્રાઇમ એસ્ટ્રોનોટના રૂપમાં કોની પસંદગી થઈ? તો રાઈટ આન્સર છે મિત્રો શુભાંશુ શુક્લાની. કોની થઈ છે? શુભાંશુ શુક્લાની પસંદગી થઈ છે. તો આ પણ સ્ટાર માર્ક કરજો, એક્ઝામની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે. શુભાંશુ શુક્લાની પસંદગી થઈ છે. મિત્રો ડિટેલમાં થોડીક માહિતી આપું તમને, કારણ કે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો ભારત એ US સ્પેસ મિશન માટે પોતાનો પ્રાઇમ એસ્ટ્રોનોટ પસંદ કર્યો છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અંતરિક્ષ યાત્રી હશે. ઇસરોએ શુક્રવાર 2 ઓગસ્ટે બતાવ્યું કે કેપ્ટન પ્રશાંત નાયર પણ આ મિશનમાં પસંદગી પામ્યા છે, પણ તે બેકઅપમાં રહેશે, બરાબર. મેન કોણ છે? તો શુભાંશુ શુક્લા મેન છે. હાલમાં વિશ્વ શિલ્પ પરિષદ દ્વારા કયા શહેરને વિશ્વ શિલ્પ શહેર નામ અપાયું છે? વિશ્વ શિલ્પ પરિષદ દ્વારા કયા શહેરને વિશ્વ શિલ્પ શહેર નામ અપાયું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં શ્રીનગરને. કોને આપ્યું છે? શ્રીનગર. સ્ટાર માર્ક કરજો મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં WHOએ વૈશ્વિક પારંપરિક ચિકિત્સા કેન્દ્ર માટે કોની સાથે કરાર કર્યો છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક પારંપરિક ચિકિત્સા કેન્દ્ર માટે કોની સાથે કરાર કરાયો? તો મિત્રો ભારત આમાં રાઈટ આન્સર છે, બરાબર. ભારત સાથે કરાર કરાયો છે. મિત્રો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 દેશ કોણ છે? તો ભારત છે. ભારતે એશિયાઈ આપદા તૈયારી કેન્દ્રની અધ્યક્ષતા સંભાળી. ભારતે રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત દરબાર હોલનું નામ બદલીને ગણતંત્ર મંડપ રાખ્યું છે. PM મોદીએ ભારત મંડપમ દિલ્હીમાં વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું. ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સૌથી વધારે ફોલો કરવાવાળા ગ્લોબલ લીડર બન્યા છે નરેન્દ્ર મોદી. ભારતીય મહિલા પાયલટ ભાવના કંઠએ પિચ બ્લેક સૈન્ય અભ્યાસમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો છે. હાલમાં કોણે રાજ્યપાલોના 52મા સંમેલનની અધ્યક્ષતા કરી છે? તો રાજ્યપાલોના 52મા સંમેલનની અધ્યક્ષતા કોણે કરી? દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી. હાલમાં ભારતને કયા દેશે લોથલમાં સમુદ્રી વિરાસત પરિસર પર કરાર કર્યો છે? તો મિત્રો એ કર્યો છે વિયેતનામ. ફામ મિન ચીન વિયેતનામના
વડાપ્રધાન હાલમાં ભારતની મુલાકાતે છે. એમણે લોથલ, જે કહેવાય છે કે દુનિયાનો સૌથી જૂનો પોર્ટ છે મિત્રો, ત્યાં સમુદ્રી વિરાસત પરિસર પર કરાર કર્યો છે. વિયેતનામ રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ. 3 ઓગસ્ટ 2024 રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ 1 ઓગસ્ટે મનાવવામાં આવે. કોણે ઇસ્પાત મંત્રાલયનો અતિરિક્ત સચિવનો પદભાર સંભાળ્યો? તો ચંદ્રલાલ દાસે. ગુજરાતનું કયું ગામ દેશનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યું છે? તો ભેખડિયા ગામ. મિત્રો અંશુમન ગાયકવાડનું હાલમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક ક્રિકેટર હતા. કોણે અસમ રાઇફલ્સના મહાનિદેશકના રૂપમાં પદભાર સંભાળ્યો છે? તો વિકાસ લખેરાએ. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યાં યુગ યુગીન ભારત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? તો ન્યૂ દિલ્હીના ભારત મંડપમાં. એશિયાઈ શેરો પર કોના દ્વારા લખાયેલ પુસ્તકનું નરેન્દ્ર મોદીએ વિમોચન કર્યું છે? તો પરિમલ નાથવાણી રાઈટ આન્સર છે. ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરાયું છે ફ્રેન્ડ દિલ્હી ખાતે. આ વર્ષે યુનિકોર્ન બનવાવાળો ત્રીજો સ્ટાર્ટઅપ કયો બન્યો છે? તો રેપિડો. હાલમાં કોણ સેનાની આરોગ્ય સેવાની પહેલી મહિલા ડીજી બની છે? તો સાધના સક્સેના. ગોએમ વિનામૂલ્ય વીજ યોજન યોજના શરૂ થઈ છે ગોવામાં. કઈ બેંકે ગિફ્ટ સિટીથી $750 મિલિયન ટર્મ લોન મેળવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં SBIએ. એડીબીએ કયા દેશમાં ઠોસ અપશિષ્ટ મેનેજમેન્ટ માટે $200 મિલિયન ઋણ આપ્યો છે? તો મિત્રો ભારત રાઈટ આન્સર છે. કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક બન્યો? તો મિત્રો એ પણ ભારત બન્યો. ક્યાં કેવા ફિશની નવી પ્રજાતિ મળી આવી? તો મેઘાલયમાં મળી આવી છે. કયા દેશે યુક્રેનને પહેલો F-16 ફાઇટર જેટ અને નવો એર ડિફેન્સ સિસ્ટમ આપ્યો? તો અમેરિકાએ. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો છત્તીસગઢના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર હતું આમાં રમન ડેકા. આજનો પ્રશ્ન છે હાલમાં સ્વપ્નિલ કુસાને 50 મીટર 3 પોઝિશન સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.